કેવી રીતે શક્ય બને સ્વદેશીનું અર્થતંત્ર? તો આપણે જે વિદેશી ચીજ વસ્તુઓની જે આપણે ઘેલચા લાગી હોય તો એ વસ્તુઓ વાપરવાના બદલે આપણા રાષ્ટ્રમાં જે ચીજ વસ્તુ અને સેવાઓનું ઉત્પાદન થાય છે એનો વપરાશ માટે આપણે આગ્રહ રાખીએ. જે વિદેશી વસ્તુઓ અહીંયા માર્કેટ કરી ગઈ છે, પોતાનું ઘર કરી ગઈ છે, એ વસ્તુઓ પ્રીમિયમ મળે છે અને સસ્તી મળે છે. સ્વદેશી કદાચ એટલી પ્રીમિયમ નહીં હોય ને એના કરતાં મોંઘી પડતી હોય. તો જ્યારે આપણે એના પર ડિપેન્ડ છીએ ત્યારે આપણે એને સરેન્ડર થઈને કેટલીક પોલિસીઓને સ્વીકારવી પડે છે. એના કારણે ઘણી વખત આપણે દબાઈને બેસવું પડે છે વિદેશી નીતિની સામે. ત્યારે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ છે એ ભારત વિશે ફાવે તેવા નિર્ણયો લે છે. ઘણી જગ્યાએ એના માટેની સ્પેશિયલ સમજ આપવામાં આવે છે કે આપણે સ્વદેશી અપનાવવું જોઈએ, સ્વદેશી અપનાવવું જોઈએ. આ અભિયાન ક્યારે સફળ થઈ શકે? તો આવનારા 5-10 વર્ષમાં કે 15 વર્ષમાં એનો ઓપ્શન છે. જો આ યુવા એવું વિચારે કે ગમે તેટલી કિંમત ચૂકવવી પડે, હું મારા દેશની જ વસ્તુ લઈશ, વિચારીશું નહીં ને તો જે છેલ્લા 75 વર્ષથી આપણે જે પ્રશ્નનું નિરાકરણ આજે બી નથી કરી શક્યા એ આગામી 75 વર્ષમાં આપણે નથી કરી શકવાના. નમસ્કાર. આજે જેની સાથે વાત કરવી છે તેનું કર્મક્ષેત્ર તો શહેરનું છે, પણ તેમના વિચારોમાં ગામડું ધબકે છે. હૈયે ગ્રામીણ જીવન હોય અને એમાંય ગાંધી વિચારનો વરખ ચડે, એનો ઢોળ ચડે, પછી તો રાષ્ટ્રપ્રેમ કેવો સોના જેવો ચમકે. ગાંધીજીએ જે વિચારને પોતાના જીવનમાં વણ્યો હતો તે સ્વદેશીનો વિચાર હવે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વદેશી સંકલ્પ તરીકે ફરીથી ગુંજતો કર્યો છે. લોકમાનસમાં એની ચર્ચા થઈ રહી છે. ત્યારે મને વિચાર આવ્યો સ્વદેશી સમજવાનો અને એ સમજ લોકો સુધી પહોંચાડવાનો. અને મને યાદ આવ્યા રાજ્યમાં અર્થશાસ્ત્રમાં સૌથી નાની વયે ડૉક્ટરેટ કરનાર સંજય મુંજપરા, ડૉક્ટર સંજય મુંજપરા. હા, આપણે એમની સાથે વાત કરવી છે કારણ કે તેમની પાસે અભ્યાસ વર્ગમાં અર્થશાસ્ત્રના સિદ્ધાંતો ભણ્યા એ સિદ્ધાંતો છે અને સાથે જ અર્થતંત્રની જે આંટીઘૂંટી છે એ ઉકેલવા માટેની ગામડેથી મળેલી કોઠાસૂઝ છે. તેમના વિશે વધારે કંઈ જ ન કહેતા આવો શરૂ કરીએ બિયોન્ડ બાઉન્ડ્રીઝ વિથ જીતુ બાંધણિયા. સંજયભાઈ, વેલકમ ટુ બિયોન્ડ બાઉન્ડ્રીઝ. થેન્ક યુ. સંજયભાઈ, સ્વદેશીની ચર્ચા અત્યારે બહુ થઈ રહી છે, ત્યારે તમારી પાસેથી સ્વદેશી અને સ્વદેશી પાછળનું અર્થતંત્ર સમજવું છે. કેવી રીતે શક્ય બને સ્વદેશીનું અર્થતંત્ર? આપણે આઝાદી પહેલાં જે ભારતીય અર્થતંત્રની રૂપરેખા હતી અને આઝાદી પછીથી 1991 સુધીની જે રૂપરેખા હતી એ બાબત આપણને સ્વદેશીનો સ્પષ્ટ અને નિર્દેશ સંદેશો આપે છે. એટલે વાત શું છે કે ભાઈ આપણા અર્થતંત્રની અંદર જે કંઈ સાધનો છે ઉત્પાદનના, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, એને જ કામે લગાડી એમાંથી જે ઉત્પાદન થાય છે ચીજ વસ્તુઓ અને સેવાઓનું, એ જ ઉત્પાદન આપણા રાષ્ટ્રમાં બધાને ઉપયોગી થવું જોઈએ. બીજા અર્થમાં કહીએ તો આપણે જે વિદેશી ચીજ વસ્તુઓની જે આપણે ઘેલચા લાગી હોય કે આપણને થોડીક ઊંચી ગુણવત્તાના કારણે આપણું ધ્યાન ત્યાં જતું હોય તો એ વસ્તુઓ વાપરવાના બદલે આપણા રાષ્ટ્રમાં જે ચીજ વસ્તુ અને સેવાઓનું ઉત્પાદન થાય છે એનો વપરાશ માટે આપણે આગ્રહ રાખીએ તો એવું બની શકે કે થોડા સમય પછી એની અંદર ધીમે ધીમે ગુણવત્તા પણ વધશે, એનું માંગ પણ વધશે, ઉત્પાદનની ક્ષમતા અને એની પદ્ધતિમાં પણ બદલાવ લાવશે. એટલે થોડા લાંબા સમય પછી એ વસ્તુ આપણે દુનિયાની જે શ્રેષ્ઠ વસ્તુઓ છે એમાં પોતાનું સ્થાન અંકિત કરશે. એક્ઝેક્ટલી. પણ કેવું છે અત્યારે સ્વદેશીની વાત આપણને બહુ જ ગમે. હા, પણ જ્યારે અપનાવવાની વાત આવે ને ત્યારે ઇસ્યુ કેવો આવે છે કે જે વિદેશી વસ્તુઓ અહીંયા માર્કેટ કરી ગઈ છે, પોતાનું ઘર કરી ગઈ છે, પગપેસારો કરી ગઈ છે, જો કહું તો એ વસ્તુઓ પ્રીમિયમ મળે છે અને સસ્તી મળે છે. સ્વદેશી કદાચ એટલી પ્રીમિયમ નહીં હોય ને એના કરતાં મોંઘી પડતી હોય, એટલે લોકો પેલી બીજી વસ્તુ તરફ ઢળ્યા છે. હવે એને ઢાળવા કેવી રીતે? હા, દાખલા તરીકે કોલગેટનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કે કોલગેટ કંપની છે એ મલ્ટીનેશનલ કંપની છે, એ આપણા રાષ્ટ્રની કંપની નથી. પણ એ જ્યારે એસ્ટાબ્લિશ થઈ 1990 પછી ઇન્ડિયાની અંદર, તો એમણે સર્વે કર્યો કે ભાઈ અહીંયા દંતમંજન માટે ભારતમાં શું અવેલેબલ છે, તો કે કશું જ નથી. ઓકે. અથવા આપણે ત્યાં તો પહેલાંના સમયમાં શું પહેલાં બાવળના દાંતણ કરતા હતા, લીમડાના દાંતણ કરતા હતા અને આપણા જે દાંત છે એને આપણે મજબૂત રાખવાની કોશિશ કરતા હતા.
એટલે આમણે શું એક ટીવી મીડિયાના માધ્યમથી એક સુંદર મજાનું પ્લાનિંગ કર્યું એડવર્ટાઇઝમેન્ટનું, અને દાંતને ઘસ્યા અને એકદમ દૂધ જેવી સફેદી આપે એવી હિરોઈનોને પકડી અને બધું એમ કહેવાય ઘર ઘર સુધી કોલગેટ પહોંચાય. એકચ્યુઅલી એ ટૂથપેસ્ટ છે, પણ એને નામ આપણે આજે શું કહીએ છીએ? કોલગેટ. દાખલા તરીકે ઘરની અંદર આજે તમે એનો બેસ્ટ ઓપ્શન છે તો પતંજલિની દંતક્રાંતિ છે, તો એનો બેસ્ટ ઓપ્શન છે આપણો સ્વદેશી. તો આજે ઘરની અંદર એ દંતક્રાંતિ પૂરી થઈ જાય, કોઈ એમ નથી કે તું દંતક્રાંતિ લાવજો, તો કે કોલગેટ પૂરી થઈ ગઈ છે, બીકોઝ ઓફ કે એ સ્ટાર્ટિંગથી એ વસ્તુ છે. આ વસ્તુનો સેકન્ડ બેસ્ટ ઓપ્શન શું આવ્યો આપણે ત્યાં? દંતક્રાંતિનો. તો આવા નો ડાઉટ અત્યાર સુધી આપણી પાસે કદાચ કુશળતા નથી, આપણી પાસે હાઈટેક ટેકનોલોજી નથી, આપણી પાસે સારા એન્જિનિયર નહોતા, આપણી પાસે સારા સાયન્ટિસ્ટ નહોતા, એવું તમે બોલો, ચલાવી લ્યો અને ચલાવી પણ લઈએ, પણ હવે તો બધું છે. તો એના શ્રેષ્ઠ ઓપ્શન શોધી અને આ કેમ એક ઓપ્શન આવ્યો, એવા શ્રેષ્ઠ ઓપ્શન બજારમાં મૂકો. અને આવા જે આંતરરાષ્ટ્રીય લેવલે જ્યારે વ્યાપારના જે મુદ્દાઓ આવે છે અને જેના કારણે આપણી આયાત નિકાસ ઉપર અસર થાય અને દેશના વિદેશી ઊંડિયામણની જે તિજોરી છે એના પર જે અસરો થાય છે, એના કારણે ઘણી વખત આપણે દબાઈને બેસવું પડે છે વિદેશી નીતિની સામે. સપોઝ અત્યારે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ છે, એ ભારત વિશે ફાવે તેવા નિર્ણયો લે છે, તો જ્યારે આપણે એના પર ડિપેન્ડ છીએ ત્યારે આપણે એને સરેન્ડર થઈને કેટલીક પોલિસીઓને સ્વીકારવી પડે છે. પણ જો આવા બેસ્ટ ઓપ્શન જો અહીંયા થાય તો એવું બની શકે કે જે ગાંધીજીએ સ્વદેશીનો મુદ્દો જે તે જમાનામાં આપ્યો છે એ આપણે સાર્થક કરી શકીએ. અને એ બહુ સરળ છે ભારત માટે, કારણ કે અહીંયા મોટું માર્કેટ છે, 150 કરોડથી તો વધુ આપણી વસ્તી છે. આપણે કંઈ અહીંયા પ્રોડક્શન કરીએ અને બીજા દેશમાં વેચવા જવું એ પ્રશ્ન નથી. વાત એક જ છે કે એ બલ્કમાં જો ઉત્પાદન થાય તો એની જે કિંમત હોય, સરેરાશ કિંમત, એ સસ્તી પડે અને તો એમાં ગુણવત્તા આપણે ધીમે ધીમે એડ કરી શકીએ. બહુ સરળ છે એ વસ્તુ. તમે તો ગામડે જીવન જીવ્યા છો જી, અને હવે શહેરમાં રહો છો. સ્વદેશી અને ગામડું આ બંને કેટલું કનેક્ટેડ? લગભગ એમ કહો ને તો ગામડાની અંદર 99% સ્વદેશી વસ્તુઓનો જ વપરાશ થાય છે આજની તારીખે પણ, સિવાય કે તમે આ બહારના દેશની કોઈક 2-3 વસ્તુઓ 5-7 પરિવાર જીવન જરૂરિયાતની વસ્તુઓમાં ગણાવો છો. ઘરનું ઉત્પાદન હોય છે. હમણાં તો થોડુંક ટેકનોલોજી આવી ગઈ છે, નહીં તો આપણે પેલા જીતુભાઈ મરચા છે ને એ બી દાદી ખાંડીને આપણું 12 મહિનાનું મરચું, દાદા છે તો એ તાલુકા પેલેસ ઉપરથી પેલા હળદરના ગાંઠિયા લાવતા હતા ને એમાંથી આપણે હળદર બનાવતા હતા. મીઠું પણ ત્યાં પેલું આપણું જે દરિયાકાંઠાનું આવતું હોય એ જાડું મીઠું, એ જ આપણે વર્ષનું ભરી દેતા હતા. એટલે જે ગ્રામીણ જીવન છે જે એને ને વિદેશી વસ્તુઓને લગભગ કશું કંઈ લાગુ પડતું નથી. અથવા તો આડકતરી રીતે એવું પણ કહીએ કે ખેતી પ્રધાન દેશ જે હોય તો ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલી જે બાબતો છે, જેમાં જમીનમાંથી ઉત્પાદન કરવું, એની આપણી જે જરૂરિયાત પ્રમાણેનું આપણને મળવું, અનાજ છે, શાકભાજી છે, ફળ ફળાદી છે, એ તો બધું ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલું છે. જે બેસિક જીવન માટે જે છે તે બધું ગ્રામીણ ક્ષેત્રમાં જે છે એ આસાન વેથી મળે છે. અને ટેકનોલોજી છે જે અત્યારે આધુનિક જમાનામાં, જેમ કે ખેતી કરવાની પદ્ધતિના યંત્રો, તો એ બી આપણે સ્વદેશી બનાવીએ છીએ. પછી એમાં દવા છાંટવાની જે મેથડ છે એ પણ આપણી સ્વદેશી છે. કેટલીક હાઇબ્રિડ ક્વોલિટીના બિયારણો આપણે બીજી કંપનીઓના, વિદેશી કંપનીઓના વાપરી અને આપણી જમીનની ફળદ્રુપતા છે એને આપણે ઘણી ઘટાડી રહ્યા છીએ. પણ એ પહેલાં તો હતું જ સ્વદેશી, એમાં કેટલુંક વિદેશી આવી ગયું છે જેને આપણે સમયાંતરે દૂર કરવું જોઈએ ખેતી ક્ષેત્રને લાંબા સમય સુધી ટકાવવી હોય તો. અત્યારે લોકોની અંદર વાતો થતી થઈ ગઈ છે, કેમ્પેઇન શરૂ થયા છે. ઘણી જગ્યાએ એના માટેની સ્પેશિયલ સમજ આપવામાં આવે છે કે આપણે સ્વદેશી અપનાવવું જોઈએ, સ્વદેશી અપનાવવું જોઈએ. આ અભિયાન ક્યારે સફળ થઈ શકે? જ્યારે યુવા મનની અંદર એક શ્રેષ્ઠ વસ્તુ બેસે મગજની અંદર કે વિદેશી વસ્તુ 10 રૂપિયાની મળે છે, એની સરખામણીમાં એને કોમ્પિટેટર નહીં પણ કેટલીક ઓછી ગુણવત્તાવાળી વસ્તુ ભારતમાં છે એ 10 કરતાં વધુ રૂપિયામાં છે, એટલે કે 12 રૂપિયામાં છે, 15 રૂપિયામાં છે. યુવા એવું વિચારે કે ગમે તેટલી કિંમત ચૂકવવી પડે, હું મારા દેશની જ વસ્તુ લઈશ, કેટલીક સેવાઓ મને નહીં મળે વિદેશી, ચાલશે, હું ચલાવી લઈશ. તો આવું એકાદો દાયકો ચાલે ને તો શું થશે કે આપણી સ્વદેશી વસ્તુઓની માંગ વધશે. માંગ વધશે ને એટલે એના જે કંઈ ઉત્પાદક હોય એને એ બ્રોડ લેવલે ઉત્પાદન કરશે, પ્રોડક્શન કોસ્ટ ઘટશે. એટલે એને જે ઓલી 10 રૂપિયાની વસ્તુ 14 રૂપિયાની વસ્તુ થાય છે એ લાંબા સમયે નિષ્ક્રિય બની જશે. બીજું, આપણી પાસે ટેકનોક્રેટ ઇકોનોમિસ્ટો છે, ટેકનોક્રેટ સાયન્ટિસ્ટો છે, એન્જિનિયર્સ છે,
આપણે પોતે બી આજે આમ કહીએ તો બહુ મોટી અર્થવ્યવસ્થા ધરાવતું કદ છે આપણું, તો આવનારા 5-10 વર્ષમાં કે 15 વર્ષમાં એનો ઓપ્શન છે. જો આ વસ્તુ વિચારીશું નહીં ને તો જે છેલ્લા 75 વર્ષથી આપણે જે પ્રશ્નનું નિરાકરણ આજે બી નથી કરી શક્યા એ આગામી 75 વર્ષમાં આપણે નથી કરી શકવાના. પણ આજે આપણે નિર્ણય કરીએ, ખાસ કરીને યુવાધન નિર્ણય કરે કે હું 100 રૂપિયાની વસ્તુ 150 રૂપિયામાં ચૂકવીશ, પણ મારા દેશમાં બનેલી વસ્તુ છે, તો શું થશે કે પહેલા લોકોનો સપ્લાય સદંતર બંધ થશે અહીંયા. હવે એ દેશો જે વસ્તુઓ વિદેશમાંથી આવે, જેમ કે અમેરિકામાંથી આવે છે, તો એ તો કેપિટલાઇઝમ વાળો દેશ છે, મૂડી પ્રધાન દેશ છે. હવે એ લોકોને ત્યાં ઉત્પાદન કેટલું છે કે ભાઈ એમની વસ્તી સપોઝ 30 કરોડની હોય તો ઉત્પાદન તો એ લોકો 100 કરોડની વસ્તીને થાય એટલું કરે છે, એટલે કે 70 કરોડ એ એક્સપોર્ટ કરે છે ને આપણું ઇમ્પોર્ટ છે. સાહેબ તમે એનો ઓપ્શન આપશો ને એક સમયે, એટલે સ્વાભાવિક છે કે એમની આયાત, આપણે જે આયાત કરીએ છીએ એ ઓછી થશે, એમની નિકાસ ઓછી થશે. એક સમય એવો આવશે કે સદંતર બંધ થઈ જશે. સાહેબ એમને ત્યાં જે એ લોકોએ બ્રોડ કર્યું છે બધું, ઇન્ડસ્ટ્રીને જે વેગ આપ્યો છે, સાહેબ એવી મંદીના ઝપટમાં આવી જાય ને તો આવનારા 50 નહીં 100 વર્ષ સુધી એ બહાર ના નીકળી શકે. આ ભારતને આ એક કદમ ઉઠાવવાની જરૂર છે, કારણ કે એનો હવે સમય આવી ગયો છે. એટલે તમે માનો છો કે બહુ પ્રોપર ટાઈમે સ્વદેશીની ચળવળ ફરીથી શરૂ થઈ છે? હા, બરાબર છે. હું ગાંધીજીની સંસ્થામાં અભ્યાસ કરી ચૂકેલો, એટલે મને ગાંધીયન થોટ શું છે ને એ તો એ દિવસથી ખબર છે. હા, ઘણી વખત આપણે એની અંદર જે તે જમાનાની અંદર એની કેટલીક ગુણવત્તાલક્ષી બાબતને ધ્યાનમાં લેવા જઈએ ને તો આપણને કદાચ એ લાંબા સમયે અનુકૂળ ઓછું આવતું હતું, પણ વિચાર તો આજથી 100 વર્ષ પહેલાંનો છે બાપુનો કે ભાઈ તમે તમારી સ્વદેશી વસ્તુના ઉપર ઊભા રહો, તમે કોઈના પર ડિપેન્ડ ના રહો. જો ડિપેન્ડ રહેશો તો આવનારા સમયમાં તમારે એ સિવાયના કેટલાક આયામોનો સામનો કરવો પડશે, જે વસ્તુ આજે ભારત કેટલાક દેશોનો સામનો કરી રહ્યો છે. એટલે એમાંથી આપણે બહાર નીકળવું પડશે. ઇકોનોમી જે રીતે બદલાઈ છે, ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે 22 વર્ષ પહેલાં મેં જ્યારે જોબની શરૂઆત કરી ત્યારે 5,000 રૂપિયા સેલેરી હતી. મેં જ્યારે જોબ છોડી ત્યારે 1.5 લાખ રૂપિયા સેલેરી હતી. 5,000માં જે લાઈફસ્ટાઈલ હતી અને એમ થતું હતું ને કે બસ થોડાક બચ્યા. 1.5 લાખે છોડી ત્યારે સિચ્યુએશન તો એવી જ હતી કે થોડાક બચ્યા. ત્યારે ક્રેડિટ કાર્ડવાળી વસ્તુ ઓછી પ્રચલનમાં હતી, પછી ધીમે ધીમે ક્રેડિટ કાર્ડ આવ્યા અને એટલે લાઈફસ્ટાઈલ ઉપર લોકો જે ચેન્જ કરી રહ્યા છે, લોકો પોતાનો ખર્ચો વધારી રહ્યા છે. આ વાતને એક ઇકોનોમિક્સ તરીકે તમે કેવી રીતે જુઓ છો? હવે આમાં કેવું છે, એ દેશના તંત્ર ઉપર ચાલે. દેશના 3 સેગમેન્ટમાંથી પાસ થવું પડે. પેલું અલ્પ વિકસિત, પછી અલ્પ વિકસિત એટલે કે તમારે ત્યાં કોઈ સગવડો હોય જ નહીં, ધીમે ધીમે હજુ પાપા પગલી કરો. જેમ કે આઝાદી પછીનું ભારત 1951 થી 65 તમારી પાસે ખાવા પૂરતું અનાજ પણ ના હોય, ત્યારે આપણી પાસે જે તે જમાનામાં 35 કરોડની જનતાને આપી શકેલું અનાજ આપણી પાસે નહોતું ને આપણે PL 480 કલમ અંતર્ગત વિદેશથી અનાજનું આયાત કરતા હતા. ત્યારે કોઈક સમજદાર અર્થશાસ્ત્રીઓએ એવું કીધું, કૃષિ વૈજ્ઞાનિકોએ એવું કીધું કે ભાઈ આપણી પાસે જમીન છે, આપણી પાસે કુદરતી સૌંદર્ય છે, આપણે આ અનાજની આયાત તો એટલીસ્ટ બંધ કરીએ. અને પછી આપણે ત્યાં હરિયાળી ક્રાંતિ આવી, જે 1965-66માં જે આપ બધું વિચારો છો અને સમજો છો, તો એ આપણો પીરિયડ હતો, એ અલ્પ વિકસિતતાનો હતો. ક્યાં સુધી? 1990ના દાયકા સુધી. 90 પછી આપણે ત્યાં આર્થિક ઉદારીકરણના 3 પ્રકલ્પ આવ્યા, LPG તરીકે ઓળખાય, જેને ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. તો એના કારણે થઈને આપણી અર્થતંત્રને બ્રૂમ મળ્યું, એટલે કે આપણે આપણા દેશમાં વ્યાપાર કરતા હતા તો આપણે બીજા દેશમાં વ્યાપાર કરવા પણ ગયા અને બીજા દેશના લોકોને આપણે વ્યાપાર કરવા માટે અહીંયા પ્રોત્સાહિત કર્યા, કે જે નરસિંહ રાવની અને ડૉક્ટર મનમોહનસિંહ સાહેબની પોલિસી જે હતી એમાં આપણને ખૂબ એવું સારું એવું બૂસ્ટર મળ્યું. હવે રહી વાત શું કે તમે એવું કીધું કે ભાઈ 5,000ના 1.5 લાખ રૂપિયા, આપણે ત્યાં જ છીએ, બચતે ત્યાં છે, આપણી લાઈફસ્ટાઈલમાં ફેરફાર થોડોક થયો છે. બાકી આપણે એ 5,000 છે એ 1.5 લાખ બરાબર છે, તમારું સીધું સાદું એવી રીતે કહેવાનું. પણ એ મુદ્દો સચોટ છે. કોઈ પણ કન્ટ્રીઝ હોય એ ડેવલપિંગ કરશે ને એટલે એને ફુગાવાનો સામનો કરવો જ પડશે. હવે એ ફુગાવાનો સામનો ક્યાં સુધી કરવો ને એ તમારા દેશના વહીવટતંત્ર ઉપર છે. હું એટલું સ્પષ્ટપણે અત્યારે કહી શકું કે છેલ્લા 10, 12, 15 વર્ષથી જે આપણા દેશની અંદર સેન્ટ્રલ લેવલે જે કંઈ સુશાસન છે કે રાજકીય બાબતના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે તે એ ઇન્ફ્લેશનને કંટ્રોલ કરે જ છે. એવું નથી. આ જગ્યાએ કોઈ પણ અર્થશાસ્ત્રી પણ પ્રધાનમંત્રી હશે તો એમને આ પરિસ્થિતિનો સામનો કરવાનો જ છે. આ ક્યાં સુધી હજુ કરવો પડશે? હજુ એ 20-25 વર્ષ સુધી આપણું અર્થતંત્ર આ ફુગાવો, કેટલું કરપ્શન, એ બધી બાબતોને આપણે સામનો કરવાનો છે. એટલે સ્વાભાવિક છે કે પૈસા વધારે છે પણ વસ્તુ ઓછી છે. પણ એક સમય એવો જરૂર આવી જશે ઇન્ડિયાનો
2035-40 પછી કે ભાઈ જે વસ્તુ સ્ટેબલમાં આવી જશે, મૂડીના દર પણ બહુ સ્ટેબલ થઈ જશે, નફાના દર પણ સ્ટેબલ થઈ જશે. એટલે વાત શું છે, કેમ બાળક નાનું હોય પછી યુવાન થાય પછી ગરડું થાય અને ત્યારે એની પાસે બધા અનુભવો હોય ને અનુભવોને આધારે આખી દુનિયા જીવાતી હોય, એવું ભારતનું અર્થતંત્ર હજુ 20-25 વર્ષ પછી એવું આવશે કે આવક, જાવક અને બચત અને મૂડીરોકાણ એ બધું એના સ્ટેબલ લેવલમાં આવશે. જે તમે અનુભવની વાત કરી કે આ બધી જ વસ્તુઓ અનુભવના આધારે ઘણી બધી વસ્તુઓ કહેવાતી હોય, તમે એક પ્રાધ્યાપક તરીકે અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓને પણ તૈયાર કર્યા છે. એમના મનમાં આ માંગ ને પુરવઠાનો ને એનો સવાલ તો આવતો જ હશે ને કે આ વસ્તુને પહોંચી શકે. ફોર એક્ઝામ્પલ તમે કીધું કે સ્વદેશીની ડિમાન્ડ વધશે, તમને કેવી રીતે લાગે છે કે આપણે ત્યાં સ્વદેશીની ડિમાન્ડ વધશે? એનું બહુ મોટું જો સર્વે કરવો હોય ને તો તમે જુઓ ને તો નંબર ઓફ પીપલ્સ ઇન કન્ટ્રી અથવા તો વર્લ્ડની અંદર કેટલી વસ્તી છે, તો કે ભાઈ 700-800 કરોડ વસ્તી દુનિયાની છે. એમાં ભારત અને ચીન એ બે દેશને ભેગા કરો તો 300 કરોડની વસ્તી થાય. એટલે એમ સમજો કે દુનિયાની 35% વસ્તી છે એ ખાલી આ બે દેશની અંદર જ છે. હવે દાખલા તરીકે હું અર્થશાસ્ત્રી તરીકે એવું સચોટ કહી શકું કે આપણે ચીન સાથે દુશ્મનાવટ જ્યાં સુધી ન થતી હોય ને ત્યાં સુધી ના કરવી. પણ તમે દાખલા તરીકે બે દેશ ભેગા થઈને જો દુનિયાને અંફાવો ને તો બિલકુલ આંફી જાય. એનું કારણ શું છે કે તમારે કોઈ પણ પ્રોડ્યુસર હોય, દેશને તમારે ગતિ આપવી હોય ને તો ઉત્પાદકને એક જ વસ્તુ જોઈએ કે ભાઈ એની એ પોતે જે પ્રોડક્ટ બનાવે છે ને એ બજારમાં વેચાવી જોઈએ. ઓકે, હવે અમેરિકાવાળા આ એંગલે ચાલે ને તો એનું ક્યારેય શક્ય નથી, કેમ કે ત્યાં વસ્તી ઘટે છે વધવાના બદલે. આપણા વિદ્યાર્થીઓને ઘણી વખત અહીંથી વિઝા આપે છે ને એગ્રીગેટ કરે એટલે વિઝા આપીએ ને એટલે અહીંના વિદ્યાર્થીઓ ફટાકડા ફોડે છે, પણ એ લોકોને એ ખબર નથી પડતી ત્યાં ફર્ટિલિટી દર ઓછો છે એટલે લોકો માઇગ્રેટ કરીને એની વસ્તીને ઇક્વલ કરવા માગે છે. કેમ કે એને બજારનો ઇસ્યુ છે, ત્યાં કોઈ પણ વસ્તુનો વપરાશ નહીં થાય તો એની ઉદ્યોગ ઇન્ડસ્ટ્રીને ટકાવી કેમ શકશે? આજે ઇન્ડિયા માટે તો એ બહુ મોટી મહેરબાની છે કે અહીંયા 150 કરોડની વસ્તી છે ને એવરી યર આપણે ત્યાં 2-2.5 કરોડ નવા બાળકો જન્મે છે. એટલે આવનારા સમયમાં જે એ ફર્ટિલિટી અમુક દેશની વસ્તી એટલી છે, ઓસ્ટ્રેલિયાની વસ્તી એટલી જ છે સાહેબ, જેથી 2-2.5 કરોડની કે એટલો તો વધારો અહીંયા થાય છે. અરે ન્યૂઝીલેન્ડની વસ્તી તો સાહેબ 45 લાખ છે, જે અડધું અમદાવાદ કહેવાય. એટલે જો એ લોકો મેનેજ કરી શકતા હોય પોતાની બ્રાન્ડને તો સાહેબ અહીંયા તો આપણે કેટલો સપ્લાય છે, અહીંયા તો માર્કેટ છે. અને હજુ આવનારા 20-25 વર્ષ કે 50 વર્ષ સુધી તો તમારે વસ્તીની અંદર ઘટાડો થાય એવા સંકેત ઇન્ડિયામાં જોવા જ નથી મળતા. એટલે જ્યારે સ્વદેશીનો જે બ્રાન્ડ છે, સ્વદેશીની જે માર્કેટની જે તાકાત છે એની ડેન્સિટી ઇન્ડિયામાં બહુ વધારે છે. એટલે આવનારા સમયની અંદર અર્થશાસ્ત્રીઓએ, ઉદ્યોગપતિઓએ ખૂબ લાંબુ વિઝનથી વિચારવું જોઈએ અને અહીંની ઇન્ડસ્ટ્રીને સરકારે એટલું પ્રોત્સાહન આપવું જોઈએ કે આપણે જે અત્યારે એક જ મુદ્દો આવે છે, પ્રાઇસ ફેક્ટર નડે છે. ક્વોલિટીમાં તો આપણે હવે લગભગ એક લેવલે પહોંચી ગયા છીએ. તો પ્રાઇસ ફેક્ટર ક્યારે આવે કે એની જે કેપિટલ લગાડે છે ઉદ્યોગપતિ, એને કારણે થઈને એની વસ્તુ જે છે એ થોડીક મોંઘી બને છે. સરકાર ત્યાં કેટલોક સપોર્ટ કરે, કેટલીક એને ઓછા દરની લોનથી માંડીને લાંબા ગાળાનું જે કંઈ આપણું નાણાં મંત્રાલય વિચારી શકતી હોય એના વિશે, તો સ્વદેશી બ્રાન્ડ અત્યારે જબરદસ્ત ચાલે એમ છે. નાના હતા અને જે ગામડાનું જીવતા હતા ત્યારે ક્યારેય આવો વિચાર આવતો હતો કે આવું સ્વદેશીનું? અત્યારે તો સ્વદેશી જશે ને જીવનમાં. કેવું જીવન હતું તમારું બાળપણમાં? બાળપણમાં એટલું સુંદર અને સહજ જીવન હતું ને કે ત્યારે આપણે કોઈકની બાજુમાં બેસતા હતા, દોડતા હતા, રમતા હતા, ઉઘાડા પગે દોડતા હતા, કશું જ થતું નહોતું. એસી મહેલમાં બેસવા લાગ્યા, બ્રાન્ડના કપડાં પહેરવા લાગ્યા એટલે માથાના દુખાવા ચાલુ થયા, કમરના દુખાવા ચાલુ થયા, હાઈટેક બૂટ ઉપર દોડવા લાગ્યા તો બી આપણને એમ થાક લાગતો થયો. એટલે કહેવાનો અર્થ એ છે કે જે ગામડાનું જીવન હતું ને, નો ડાઉટ એમાં ઉંમરનો ચોક્કસ બાધ્ય છે, પણ એ તો શ્રેષ્ઠ જ વસ્તુ. આજની તારીખે બી મને જો સૌથી શ્રેષ્ઠ જીવન ગમતું હોય તો એ ગામડાનું જ છે ને. એટલે જ્યારે હું એન્ટરપ્રિન્યોરશિપમાં એન્ટર થયો 2009થી, તો મેં જ્યારે સ્થળ પસંદગીની વાત આવી તો મેં આઉટ ઓફ ગામડાને જ વિચાર્યું, કેન્દ્રમાં લીધું. ભલે કે ભાઈ અમદાવાદ પૂર્વ છે અને નજીકનું 15-20 કિલોમીટરમાં કયા સેક્ટરના ગામડા છે ને એ ગ્રામીણ જીવન જીવવા માટે મેં ત્યાં વ્યવસાય શરૂ કર્યો. અને આજે મને એ જીવન જીવવાની ખૂબ મજા આવે છે અને સાથે સાથે વ્યવસાયમાં પણ એટલી જ મજા આવે છે. વ્યવસાયમાં સફળતા મળે એ તો આનંદની વાત હોય. જી. અભ્યાસમાં તમે સફળતા મેળવી, સૌથી નાની વયે ઇકોનોમિક્સ થયા તમે, ડોક્ટરેટની ડિગ્રી મેળવી, તો ઇકોનોમિક્સ સબ્જેક્ટમાં બાળપણથી રસ હતો ખરો? અત્યારે હું એવું સ્પષ્ટપણે કહી શકું કે હું અર્થશાસ્ત્રમાં શા માટે પારંગત થયો, તો એના ભૂતકાળમાં જાવ ને તો થયો નથી, મારે પારંગત થવું પડ્યું કારણ કે મારી પાસે ઓપ્શન જ નહોતો.
હું જે કોલેજ સાવરકુંડલા કોલેજની અંદર અભ્યાસ કરવા ગયો 12 ધોરણ પાસ કરીને, તો ત્યાં 3 સબ્જેક્ટ હતા માસ્ટરી કરવાના: ગુજરાતી, અંગ્રેજી અને અર્થશાસ્ત્ર. ગુજરાતીમાં ભણવાનું થોડુંક ગમતું નહોતું ને અંગ્રેજી આવડતું નહોતું, એટલે મારી પાસે એક જ ઓપ્શન હતો કે ભાઈ હું અર્થશાસ્ત્રમાં આ કામ કરું. મને અર્થશાસ્ત્ર શું છે એ બી ખબર નહોતી. અર્થશાસ્ત્ર વિષયમાં દેશનું કે દુનિયાનું નાણાકીય બાબતનું સંકલન આવે એ પણ ખબર નથી. FY, SY, TY કરતા ગયા, MA કરતા ગયા, અને જ્યારે અધ્યાપક થયો ત્યારે મને એટલું સ્પષ્ટ યાદ આવ્યું કે ઈશ્વરે મને આ કદાચ પરફેક્ટ બ્રાન્ચ આપી છે. ત્યાં સુધી હું શિક્ષણ ને અર્થશાસ્ત્ર જ કરતો હતો. લેકિન અર્થશાસ્ત્રનો નિયમ એવો છે કે કોઈ પણ સંજ્ઞાને ભણો, એને જીવનમાં ઉતારો, અને જીવનમાં ઉતાર્યા પછી બીજા માટે ઉપયોગી થાવ. એટલે હું એવું સમજતો હતો કે આપણે ક્લાસરૂમની અંદર ઉપયોગી થઈએ, એટલે હું ક્લાસરૂમમાં પણ ભણાવતો હતો. પણ પછી મને જ્યારે એવું ખ્યાલ આવવા લાગ્યો કે ભાઈ આ ઉપયોગી 150 વિદ્યાર્થી પૂરતી વાત નથી 1 કલાકના લેક્ચરમાં. ઉપયોગી એ રીતે થાવ કે તમે જે કંઈ નીતિઓ ભણ્યા છો એનું તમને જ્ઞાન છે, એની અંદર કેવી રીતે નાણાંનું સર્જન કરવું એની એક સિસ્ટમ તમે જાણો છો, તો લોકોને રોજગારી આપી શકાય એવા કેન્દ્ર સ્થાનો શોધો, અથવા તમે પોતે ઉદ્યોગપતિ બનો, અથવા તો કોઈ ઉદ્યોગપતિ હોય એને પ્રમોટ કરો. અને એ બધી બાબતોમાં મને પોતાને એવું લાગ્યું કે હું પોતે જ ઉદ્યોગપતિ બનું અને એક વ્યક્તિથી રોજગારી આપવાનું શરૂ કરું અને લાંબા ગાળા સુધી મોટાભાગના લોકોને રોજગારી આપવાનું વિચાર્યું. આ સાચું અર્થશાસ્ત્ર, જે ગાંધીજીનું અર્થશાસ્ત્ર, કે ભાઈ તમે ખાલી અર્થશાસ્ત્ર ભણી લીધું અને વિદ્વાન થઈ ગયા અને ટીવી ઉપર એક્સપર્ટાઇઝેશન આપો કે બજેટ શું છે, ક્યાંથી રૂપિયો આવ્યો, ક્યાં ગયો, કેટલો નાણાંનો ચલણ વેગ છે, કેટલો વ્યાજનો દર છે, એ બધું તો છે જ, એ તો બાય ફોર્મેટ સિસ્ટમ છે. પણ એ વસ્તુમાંથી પ્રેરણા લઈ અને તમે છેવાડાના માણસ સુધી પહોંચો કે ભાઈ એને રોજગારી આપો, એને એક નવી વિઝન આપો કે અર્થશાસ્ત્ર શું છે એને સમજ આપો. કારણ કે અર્થશાસ્ત્ર જે છે ને એ તો એ જ છે, એમાં બદલાવ નથી આવવાનો. પણ એ પોલિસીને આપણે સહજતા જઈએ, એને ઇન ડિટેલ સમજાવતા જઈએ કે જેથી કરીને એનો પોતાના જીવનમાં પણ ઉપયોગ કરી શકે અને બીજા અનેક લોકોના જીવનમાં ઉપયોગી થઈ શકે. તમારા વિશે જ્યારે સ્ટડી કરતો હતો ત્યારે એક વસ્તુ સામે આવી, એ ખાસ અત્યારે ઉલ્લેખ કરવો છે. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ જે આપણને સાંભળતા હોય એ એમાંથી કંઈક શીખી શકે. રાજ્યમાં સૌથી નાની વયે અર્થશાસ્ત્રમાં તમે ડોક્ટરેટ થયા, બરાબર, પણ એ જ અર્થશાસ્ત્રની શરૂઆત થઈ ત્યારે અર્થશાસ્ત્રમાં તમને એડમિશન નહોતું મળતું. બિલકુલ. હવે એનું કારણ હતું કે હું અર્થશાસ્ત્ર ધોરણ 12ની અંદર પાસ જ નથી. ગામડાનો માણસ છું, એટલે થોડીક વિટંબણાઓને કારણે ભણતર ઉપર ધ્યાન નહોતો આપી શકતો. પપ્પાને પણ ખેતીમાં મદદ કરવી પડે. 29 માર્ક હતા. હું ફૂલ પાસ નથી, પણ બોર્ડનો નિયમ હતો કે ભાઈ બીજા વિષયોમાં સરેરાશ 50 માર્ક્સ હોય અને એક વિષયમાં એ નબળા માર્ક્સ હોય તો એને ગ્રેસ માર્ક કરી અને પાસ કરવા. તો એમાં મારી લોટરી લાગી ગઈ. જો ત્યારે હું પાસ ના થયો હોત ને તો આજે હું કાં તો ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં હોત અથવા ખેતી ઇન્ડસ્ટ્રીમાં હોત. પણ એ હું પાસ થઈ ગયો ને એટલે હું ડોક્ટરેટ બન્યો. એટલે આ મુદ્દાથી મારે તમને એક મેસેજ પણ આપવો છે કે કોઈ વિદ્યાર્થીઓને 12મા ધોરણની અંદર ઓછા ટકા હોય કે નાપાસ હોય તો એ જીવનની અંદર કંઈ કરી શકે એવું જરૂરી નથી. અને જે લોકોની પાસે 90% 12મામાં હોય એટલે ભવિષ્યની અંદર આ રાજા મહારાજા બની જશે એવું બી નથી. એ તો કર્મ સાથેના સિદ્ધાંતની વાત છે. પછી આ જે બાબત મારા જીવનમાં બની અને ટર્નિંગ પોઈન્ટ આવ્યો ને, તો એને મેં ખાલી ટર્નિંગ પોઈન્ટ સ્વરૂપે નથી સ્વીકાર્યો, એને મેં મારા જીવનની એક લાઈફસ્ટાઈલ બનાવ્યો છે. 2007થી હું એક પ્રકલ્પ ચલાવું છું કે જે ધોરણ 10માં અને ધોરણ 12ની અંદર ગરીબ મા બાપના દીકરાઓ હોય એવી સાણંદ ખાતે અમારી એક સંસ્થા ચાલી રહી છે, જેને અત્યારે ઓલમોસ્ટ 19 વર્ષ પૂરા થઈ ગયા છે. દર રવિવારે હું પોતે ભણાવવા જાઉં છું, કારણ કે મને ખબર છે કે મારા જેવા તો કેટલાય અસંખ્ય વિદ્યાર્થીઓ જે ટેલેન્ટ ગામડાની અંદર છુપાયેલી છે. 54 નળકાંઠાના ગામડાઓમાંથી ગરીબ બાળકોને શોધીને અમે સાણંદની એક હોસ્ટેલમાં રાખીએ છીએ. એમને ધોરણ 10 અને 12માં એડમિશન અપાવીએ છીએ. દર રવિવારે અમારે ત્યાં ભણાવવા બાળકને લાવીએ છીએ અને એક બાળક બસ ખાલી એ પાસ થઈ જવું જોઈએ એ જ ગોલથી હું એ સંસ્થા ચલાવું છું. અને દર રવિવારે ફેબ્રુઆરી મહિનાથી તે 15 જુલાઈથી 15 ફેબ્રુઆરી સુધી અમારો આ પ્રકલ્પ દર રવિવારે સાણંદ ચાલે છે. અને જ્યાં સુધી મારાથી બોડી લેંગ્વેજ ચાલશે, ભણાવી શકીશ, ત્યાં સુધી હું જવાનો છું. કારણ કે ધોરણ 12માં ટકા ઓછા લાવ્યા પછી મેં ગોલ્ડ મેડલ પણ પ્રાપ્ત કર્યો છે.
પીએચડી પણ હું થયો છું. અને એટલું જ નહીં, વર્ગખંડની અંદર મને સરસ્વતીની કૃપાથી જરૂર મેં અર્થશાસ્ત્ર ભણાવ્યું છે, પણ એ જ અર્થશાસ્ત્રને આજે એપ્લાઇડ કરી અને 200 કરતાં વધુ લોકોને રોજગારી આપવા માટે ઈશ્વરે મને નિમિત્ત બનાવ્યો છે. ત્યારે કેન્દ્ર સ્થાને તો પેલા 29 માર્ક્સ જ છે, એટલે એ યુટિલિટીને હું આજે એક પ્રકલ્પ તરીકે ચલાવી રહ્યો છું. સરસ મજાનો એ પ્રકલ્પ ચાલે છે. શિક્ષણ આપી શકો છો, રોજગારી આપી શકો છો. શિક્ષણ મેળવી લીધું હતું, રોજગારી મેળવવાની દોડધામ ચાલુ હતી, સંઘર્ષ ચાલુ હતો, ત્યારે અનેક રાતો ભૂખ્યા કાઢવી પડી હતી. એ ઘટના યાદ કરો છો ક્યારે? એ ઘટના જો હું ભૂલી જાઉં ને તો મને આ સફળતા છે ને એનો નશો ઉતરી જાય. કેટલા દિવસોની એ યાત્રા હતી? લગભગ સમજો ને કે આપણે 2001 થી 2003 એ 3 વર્ષ મારા માટે એવા ગયા કે એમાં લગભગ દુનિયાનું બધું જ્ઞાન થઈ ગયું. કેમ કે એક તો ત્યારે સોશિયલ મીડિયા નહોતું, અને રીડિંગ લાઇબ્રેરી, વિદ્યાપીઠની લાઇબ્રેરી, અને આપ તો એનાથી બહુ જાણીતા છો કે રેફરન્સ વિભાગમાં જે ગ્રંથપાલ હતા એ પણ બહુ સરસ હતા, અને એની સમય મર્યાદામાં આપણને બહુ જ હેલ્પ કરતા હતા. અને જે કંઈ ફાઇન્ડ આઉટ કરવું પડે એ રેફરન્સથી કાઢવું પડે. એટલે ઘણી વખત સમયનું કોઈ ચક્ર હોય ને એ આપણા હાથમાં ના રહે. એટલે જે પેલું મેચમાં જમવા જઈએ તો એ લોકોનો એક પ્રોટોકોલ નિયમ હોય કે ભાઈ સાંજના 8 થી 9:30 કે 10 આ તે, ઘણી વખત 10-11 વાગી જાય એમ. તો સ્વાભાવિક છે કે મેચ બંધ થઈ જાય, એટલે સ્વાભાવિક છે કે આપણે બહાર જમવું પડે. તો એટલા બધા પૈસા ના હોય, કારણ કે પેલું બજેટ ફાળવેલું હોય એમ. તો એ ત્યારે 3 રૂપિયાની દાબેલીને વડાપાઉં આવતું, એવું ખાઈ અને શાંતિથી એ સાંજનું ભોજન ટાળતા અથવા સ્કીપ કરતા. રાતના 12-1 વાગે ભૂખે લાગે, બગાસા ખાઈને 2-3 ગોથા મારી અને વળી પાછા સૂઈ જતા. પણ કેટલેક બાબતોમાં આડકતરી રીતે ઈશ્વર તમને બહુ મોટી પરીક્ષાઓ લેતી હોય છે. અને એ બન્યું એવું કે ત્યારે અમે જે કોમર્શિયલ બિલ્ડિંગમાં લાઇબ્રેરી હતી ત્યાં વાંચતા હતા, ખાનગી સંસ્થાની. તો ટોરેન્ટ પાવર કંપની એ પહેલાં અમદાવાદમાં એઈસી કંપની હતી, તો એમાં કન્વર્ટ થઈ આ વર્ષોમાં. એટલે એ લોકોનું જે પેલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય ને એ બદલાવા લાગ્યું. એટલે એ લોકો કમર્શિયલ બિલ્ડિંગો હોય ને એમાં રાત્રિના સમયે કામ કરતા, એટલે પાવર કટ થાય, અને ઉનાળાની ગરમી હોય એટલે તમે એ કમર્શિયલ બિલ્ડિંગમાં રહી ના શકો. એટલે અમે શું કરતા કે એક બિલ્ડિંગની બાજુમાં જે નાનો ગાર્ડન હોય કે ફૂટપાથ હોય ત્યાં એ સ્ટ્રીટ લાઇટના થાંભલાની નીચે અમે વાંચન કરતા. અને પછી થોડો ઠંડો પવન આવતો હોય તો મિત્રોને એમ કહીએ કે ભાઈ હવે આપણે ક્યાં આવે એ ઉપર જવું ને શું, એના કરતાં આઈને સુતા રહીને સવારે ઉઠીને પાછા જતા રહીશું. તો આવા 20 દિવસ જીવનમાં ફૂટપાથ પર સુવાના દિવસો આવ્યા, અને ત્યારે ખબર પડી કે ફૂટપાથ શું કહેવાય અને ભોજને શું કહેવાય, ભૂખ્યું શું રહેવાય. અને આજે કદાચ ગમે તેટલા વોલ્યુમમાં આપણે ફરતા હોઈએ પણ પેલા દિવસો યાદ આવે છે ને ત્યારે જ એમ થાય છે કે ના, આજે જે કંઈ આપણે છીએ ને એ આ દિવસોના કારણે છીએ. જો એ દિવસો કદાચ આપણા જીવનમાં આવ્યા ના હોત ને તો આપણે અહીંયા સુધી જે મનમક્કમથી ઊભા છે ને એ ન ઊભા રહી શક્યા હોત. સંજીવભાઈ, સફળતા માટેનો વિચાર વિદ્યાર્થી પોતાની અંદર કેવી રીતે વાવી શકે અને પછી એ સક્સેસ કેવી રીતે થઈ શકે? કારણ કે સફળ થવું એના માટે ખાલી વિચારવાથી નથી થતું, એને ઇમ્પ્લિમેન્ટ માટેનું એક આયોજન કરવું પડે. વિદ્યાર્થી માટે એ આયોજન કેવી રીતે હોવું જોઈએ? હું છે ને ફાધર સાથે ખેતીમાં બહુ રુચિ ધરાવતો. લગભગ દર શનિ રવિ હું ગ્રેજ્યુએટ લેવલ સુધી પપ્પા સાથે જતો. તો ઉદાહરણ થોડુંક આમ અણસાજતું છે, પણ બહુ દરેક વિદ્યાર્થીને બહુ સરસ રીતે બેસી જાય એવું છે. પેલા બળદને પેલા પશુ હોય ને એમાં ઈતળીઓ આવતી, એને ચોંટી જાય અને એ પકડીને ખેંચીએ ને તો એ મરી જાય ને તો એ ઈતળી એને છોડે નહીં. એમાંથી હું શીખ્યો કે આપણે કોઈ પણ ક્રિયાને સફળ બનાવવી છે તો ઈતળીની જેમ ચોંટી જવું પડે તો મેળ પડે, નહીંતર ના મેળ પડે. અને જે અભ્યાસકાળના દિવસો હતા ને એમાં મન પોતાને ખબર નથી કેટલી કલાક થાય. લગભગ તમે તાજના સાક્ષી છો, 16, 17, 18 કલાક સુધી એનો સંઘર્ષ કરીને એના ગ્રામેટિકલ કામ કરવા, એની થિયરીઓ સમજવી, અને બસ એક જ વિઝન કે સફળ થવાનું છે. કેમ कि आगे जाने का रास्ता सिर्फ वही लोग बना सकता है कि जिसका पीछे लौटने का रास्ता બંધ હો ગયા હો, તો વહી લોગ કામ કર सकते हैं. કારણ કે આપણી પાસે આગળનો તો રાસ્તો હતો જ નહીં, પાછળ જવાની જગ્યા નથી, એટલે દોડવું પડે. એના માટે વિઝનથી કામ કરવું પડે. માત્ર મા બાપ તો આપણને શું કે ભાઈ શહેરમાં મોકલી દે, પછી આપણે આપણું સંસ્કારને સાચવવા પડે, આપણા કેરેક્ટરને સાચવવા પડે, આપણે જે ક્રિયા માટે અમદાવાદ શહેરમાં આવ્યા છે એ જ ક્રિયા કરવી પડે. અને એ બધા વચનો મેં પાળ્યા, અને આ શૈક્ષણિક સિદ્ધિ મળીને મને એટલે કોન્ફિડન્સ બિલ્ડ થયો બોડીની અંદર કે વાહ,
કે આપણે જો ધારીએ તો કરી શકીએ એમ છે. પછી અધ્યાપક તરીકે આર્થિક ઉપાર્જન થાય એવી ક્રિયાઓ હાથમાં આવી. પણ વસ્તુ બની શું કે ક્યારેક ઈશ્વર આપણાથી નારાજ હોય અમુક ક્રિયાઓ કરવા માટે, એટલે આપણને બીજો રસ્તો આપે. અને સરકારી કોલેજમાં પ્રોફેસર હતો એટલે મારી ટ્રાન્સફર આવી કે ભાઈ અમુક વર્ષો પછી ટ્રાન્સફર આવે, એટલે પછી એવું વિચાર્યું કે ભાઈ આ શું યાર ટ્રાન્સફર આવે ને જવું ને છોકરાઓનું શિક્ષણ ને આન તેન, આપણે આ બધી ક્રિયાઓમાંથી બહાર આવે, સેલ્ફ ડિપેન્ડન્ટ બનો. તો બિઝનેસને પસંદ કર્યો, અર્થશાસ્ત્ર તો સારી રીતે સમજતો હતો, અને એ કેવી રીતે પસંદ કર્યો કે ના બસ આપણે ધંધો જ કરવાનો છે અને આપણે રોજગારી જ આપવાની છે, આપણે કોઈની રોજગારી જોઈતી નથી. એમાં વળી પાછો સ્વદેશી વિચાર જ છે. તમે કોઈને રોજગારી લો નહીં અને ઊભી કરો ને, એ સ્વદેશી વિચાર જ છે. કારણ કે એ તો ગાંધીજીની સંસ્થામાં આપણને રગે રગની અંદર એ પાવામાં આવેલો વિચાર હતો. અને આજે ગર્વ સાથે હું કહું છું કે આવા જે ટેલેન્ટેડ યુવાનો છે, જેની પાસે જ્ઞાન છે, જે ફિલોસોફીના અભ્યાસો કરી ચૂક્યા છે, એમ તમે એ રોજગારી કેટલાક સમય સુધી તમારા જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે અવશ્ય કરી શકો છો, પણ એક સમય પછી તમે રોજગારી કોઈકને આપો, સીધી રીતે આપો, આડકતરી રીતે આપો, વસ્તુઓના ઉત્પાદનથી આપો, સેવાઓના ઉત્પાદનથી આપો, પણ દરેક વિદ્યાર્થીએ, દરેક વ્યક્તિએ, દરેક યુવાએ આ કાર્ય કરવું જ જોઈએ. કારણ કે જે રીતે આપણા પ્રધાનમંત્રી અત્યારે રાષ્ટ્રને વેગ આપી રહ્યા છે, એ વેગને જો તમારે સચોટ રીતે લેવો હશે તો દરેક યુવાને આ ક્રિયાને બહુ સારી રીતે સમજવી પડશે. શનિ રવિની રજાઓ જેને યુવાઓને મળતી હોય ને એના પોતાના ધંધા રોજગારની અંદરથી, તો હું એને એક સૂચન કરું છું કે તમે શરૂઆત તમે શનિ રવિથી કરો. આપણે કંઈ આરામ કરવાની જરૂર નથી. આપણો દેશ એટલો મહાન દેશ છે કે અહીંયા કંઈ આરામને જગ્યા જ નથી. એમાં નવું કંઈક એમ્પાયર ઊભું કરો અને દેશને વસ્તુ અને સેવાઓની ઉત્પાદન આપી અને કંઈક ઉપયોગી થાવ. ગામડેથી ઘણું બધું મેળવ્યું છે. હવે ગામડું અને ઉદ્યોગ, કારણ કે ઉદ્યોગ માટેથી ને લોકો શહેરમાં આવે છે. તમારું એક અભિયાન એ પણ છે કે લોકો ફરીથી ગામડે પોતાનું કામ અથવા તો પોતાના ઉદ્યોગ ડેવલપ કરે. એ અંગે કેવું આયોજન કર્યું છે? એકચ્યુઅલી આમાં કેવું છે કે મેં ગામડાઓનો સર્વે કર્યો કે ગામડાઓમાંથી લોકો શહેર તરફ કેમ જાય છે. તો 2-3 બાબતો, એક રોજગારીનો મુદ્દો આવે છે, એક શિક્ષણનો મુદ્દો આવે છે, એક આરોગ્યનો મુદ્દો આવે છે, અથવા તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો મુદ્દો આવે છે. એટલે અર્થશાસ્ત્રી તરીકે મને એવું થયું કે હું આમાં રાષ્ટ્રને શું યોગદાન આપી શકું. આમ જુઓ તો ગુજરાતના લગભગ 20,000 ગામડાઓ છે, દેશના તો 7.5-8 લાખ ગામડાઓ છે. કંઈ એક વ્યક્તિથી તો કે એક વ્યક્તિના વિચારથી તો એ શક્ય નથી. પણ ગાંધીજીએ સરસ વાત કરી હતી કે ગાંધીજીના માનસ ઉપર જો કોઈ ઇફેક્ટ થઈ હોય ને તો બાપુએ સ્પષ્ટ કીધેલું કે હું રસ્કિનનું ઓન ટુ ધી લાસ્ટ પુસ્તક વાંચ્યું અને એમાંથી મને કંઈક પ્રેરણા મળી. એમ મને પ્રેરણા મળી કે ભાઈ આપણે લાસ્ટ એટલે છેવાડું એટલે ગામડું એટલે શું કે મારી મારી જન્મભૂમિ. હું એક દેશને સંદેશો તો આપું કે ભાઈ હું ઉદ્યોગપતિ તરીકે જે કંઈ કમાણો છું, દ્રવ્ય જે કંઈ કમાણું છું, એમાંથી ઈશ્વરે મને જે કંઈ હિસ્સો બહાર કાઢવાનું કીધું છે એ હિસ્સો હું મારા ગામને આપું. અને આ પ્રશ્ન છે શિક્ષણ, આરોગ્ય અને રોજગારીના, એ 3માંથી હું શું એમાં આપું કે જેથી કરીને એક રાષ્ટ્રને મોટું એન્જિન સ્વરૂપે એક બળ મળે. ઘણી વખત શું થાય કે આપણા યુવાનો જે હોય ને ભણેલા ગણેલા અને સુખી સંપન્ન હશે તે એ ડિબેટો કરે, લોકોને સૂચન કરે કે ભાઈ ગામડાઓ ભાંગી ગયા છે, તમે ગામડાઓની અંદર આમ થાય છે, ગામડાઓની અંદર હવે વૃદ્ધ વ્યક્તિઓ જ રહ્યા છે, બાકીના બધા માઇગ્રેટ થયા. કોઈ દિવસ કોઈ યુવાને એવું નથી મેં સાંભળ્યું કે ભાઈ ત્યાં એ સોલ્યુશન મારે શું કરવું જોઈએ. એ પ્રશ્ન તો ઘણા બધા છે, એ પ્રશ્નને તમે પકડીને ચાલશો જ નહીં, તમારે સોલ્યુશન કરવું જ પડશે. તો મેં ત્યાં શું વિચાર્યું કે આ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મારા ગામમાં ઊભું કરવું, જેમ કે ડ્રેનેજ, પાણી, રોડ રસ્તા, સ્ટ્રીટ લાઇટ, શિક્ષણની નવી સંસ્થા, આપણે કહેવાય ને કે સ્મશાનની વ્યવસ્થા પણ કરી દે. ભાઈ કોઈને કે સરસ રીતે મૃત્યુ પામવું છે ને તો મારા ગામમાં એક સારી જગ્યા છે એમ. એટલે આવો એક બુલંદ અવાજ ઊભો કર્યો કે ભાઈ જેથી કરીને શું થાય કે પહેલાં તો સગવડનો પ્રશ્ન છે એને દૂર કર્યો. ઓકે, હવે રહી વાત શું કે સગવડનો પ્રશ્ન દૂર થશે એટલે લગભગ લોકો રહેવાનું પસંદ કરશે, કારણ કે શહેરની સગવડ જે છે ત્યાં તો ઊભી થઈ ગઈ, એટલે ખેતી ઉપર પ્રાધાન્ય આપશે. ખેતી ઓટોમેટિક, આપણે તો ખ્યાલ જ છે કે જો તમે ધ્યાન આપશો ખેતીની અંદર એટલે ખેતીમાં ઉત્પાદન અને ઉત્પાદકતા આવવાની, તો એ ઈશ્વરની દેન છે. એક દાણો વાવ્યો ને 1000 દાણા મારા દાદાએ વાવેલા છે, મારા ફાધરે વાવેલા છે અને મેં વાવેલા. પણ હરિત ક્રાંતિના નામે આપણે જમીન બગાડી નાખી છે ને સંજયભાઈ, એ ફેક્ટ છે ને? હા, જો એ વસ્તુ કેવી છે, કોઈ ક્રિયા છે એના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજની વાત છે. આપણે આ બિઝનેસમાં આવીએ છીએ સવારે ખેડૂત ખેતરની અંદર જાય છે કે એવું તો કે મનથી તો જતા જ નથી ને કે ભાઈ મારી ખેતી બગડે કે મારો ધંધો બગડે. આ તો કોઈક પગલું આપણે લઈ લીધું
એના કારણે થઈ અને એ ક્રિયા ઘટી તો કંઈ વાંધો નહીં. હવે કોઈ બગડી ગયું છે એ સુધારવાનું તો હોય જ ને. દુનિયાની અંદર એવી તો કોઈ સિસ્ટમ હોય ને કે આપણે સુધારવાની કોશિશ કરીએ. અને હા, રહી વાત રોજગારીની, તો એવું નથી કે ગામડાની અંદર રોજગારી નથી. આજે હું આ ડિબેટના માધ્યમથી સરકારને પણ નાનો એવો સૂચન કરવા માગું છું કે જ્યારે અમદાવાદની અંદર જીઆઈડીસીની સ્થાપના કરીએ છીએ ત્યારે 5 ઇન્ડસ્ટ્રીઝ હશે, કારણ કે એક સાથે 500 ઇન્ડસ્ટ્રી ના હોય અને એના માટે થોડીક વેઇટ કરવી પડે. આજે સપોઝ મારું ગામ છે તે તો સાવરકુંડલા તાલુકાનું કૃષ્ણગઢ ગામ છે, બરાબર, તો ત્યાંથી તો પીપાવાવ પોર્ટ અમારે 25 કિલોમીટર જ થાય છે. એટલે કોઈ બી વસ્તુઓનું ઉત્પાદન થાય તો એને ક્યાંક વિદેશમાં સપ્લાય કરવું છે તો અમારી પાસે વ્યવસ્થા છે. સરકારે વિચારવું જોઈએ, ત્યાં જીઆઈડીસીઓની સ્થાપના કરવી જોઈએ. હા, એવું બને કે શરૂઆતમાં કદાચ જીઆઈડીસીની સ્થાપના કરે તેને નિષ્ફળતા મળે કારણ કે હજી એવો માહોલ નથી. તો સરકારે એ બીજી પદ્ધતિથી એવો માહોલ બનાવવો જોઈએ કે ખેતીને રિલેટેડ ઉદ્યોગો ત્યાં થાય, જેમ કે ખેત પેદાશોનું સોર્ટિંગ થાય, એનું ગ્રેડિંગ થાય, એનું પેકિંગ થાય. અરે એટલું ક્યાં વાત છે કે ઘણા ઇન્ડસ્ટ્રીઓ ટ્રેડિંગને એવી હોય છે કે વિદેશમાંથી માલ લાવે છે, પછી એને કોઈક ફોર્મેટમાં તૈયાર કરે છે અને પછી મોકલે, જેને આપણે ટ્રેડિંગ બિઝનેસ કહીએ. એ પણ અમારે ત્યાં ચાલે એમ છે કારણ કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટે અમારી પાસે પોર્ટ છે. તો આવા જે લોકેશન્સ છે આપણી પાસે, સરકાર પાસે, એના ગામડાઓને એને મજબૂત આવી ઇન્ડસ્ટ્રીઓ નાખીને કે આવી જીઆઈડીસીઓ નાખીને કરવા જોઈએ. શું કામ એને કે ત્યાં આપણું જે પેકિંગ કોસ્ટિંગ છે, જે કંઈ ટ્રેડિંગ માટેનું, કારણ કે ત્યાં જમીનો સસ્તી છે, ત્યાં લાઇફસ્ટાઇલ સસ્તી છે, કે જેથી કરીને દરેક વ્યક્તિને એક નવી ઓપોર્ચ્યુનિટી બિઝનેસની મળે. અને આવું કરશે ને તો બધા બેક ટુ રોલ, બધા પોતાના ગ્રામીણ ક્ષેત્ર બાજુ વધારે કામ કરી શકશે. પણ સંજયભાઈ, સ્વદેશીની જે તમે વાત કરી રહ્યા છો ને, એ સાંભળવું ગમે, જીવવું થોડુંક અત્યારે જે રીતની ટેવ પડી ગઈ હોય બધાને ન ગમતું હોય, તો લેમન કેવી રીતે એમાં એડજસ્ટ થાય? હવે એમાં મને એક સુંદર મજાનો મુદ્દો મળ્યો છે ઘણા સમયથી. આપણે પહેલાં શું હતું કે ફૂડમાં વિદેશી ઘણું આવ્યું, જેમ કે આ પીઝા, બર્ગર ને આ તે બધું આપણી દેન નથી, બરાબર. ત્યારે છે ને અમદાવાદ શહેરની અંદર હું રહું છું ઘણા 20-25 વર્ષથી, તો ત્યારે જીમ નહોતા, બરાબર. આ બધું ફૂડ બહારથી આવ્યું ને એટલે હવે જીમ થયા. અને એટલું જ નહીં, અત્યારે હેલ્થ પ્રિકોશન એ બધા બહુ જ જોવા લાગ્યા છે કે ભાઈ પેટ બહાર આવવું, પછી એસિડિટી, ગેસ, વાયુ, આવા રોગો અને ઘણું બધું, એમ કમરના દુખાવા, પગના દુખાવા, માથાના દુખાવા. આ બધું હું એવું નહીં કહું કે તમે વિદેશી વસ્તુઓથી જ થયું છે, તમારો ટ્રેન્ડ બદલાયો છે, એનું આ પરિણામ છે. એટલે હવે બધા પ્રિકોશનમાં આવી ગયા છે, એવું નથી. જો અત્યારે તમે બહાર જશો ને એટલે એમ કહેશો ને તો કે ચા તો કે તો મોળી બનાવજો, ફૂડ તો કે તમે થોડું લેસ ઓઇલવાળું બનાવજો, ખાંડ ઓછી નાખજો, આ તે. હવે એ વસ્તુ ક્રેઝમાં આવી ગઈ છે, જે વસ્તુ આપણા દાદા દાદીઓએ બનાવેલું જ છે. આપણને દાળ ખવડાવતા હતા, મેથીની સબ્જી ખવડાવતા હતા, કઢી રોટલા ખવડાવતા હતા, એની અંદર આ ફિટનેસની જરૂર નથી. એટલે હું એને 100% સ્વદેશી કહું છું. આજે તમારે પ્રશ્નો કેમ આવ્યા છે? આ બહારનું ફૂડ આવ્યું ને જે એના કારણે થઈને તમારા શરીરની અંદર ઘણી ડેન્સિટી, એ જ રીતે આપણા અર્થતંત્રનું છે, આપણું અર્થતંત્રનું શરીર છે એ આપણા શરીરના જે પ્રશ્નો છે એ જ અર્થતંત્રના પ્રશ્નો છે. જો એને સરસ રીતે સમજવામાં આવે તો આવનારા સમયમાં તમે ઘણું એવું યોગદાન કરી શકો છો. પણ તમે બંને વસ્તુને રિલેટ કરો. ફોર એક્ઝામ્પલ, તમે ગાંધી વિચારને ભણ્યા છો અને એને જીવનમાં વણવાનો પ્રયત્ન કર્યો છે. એને અને પરિવારને બેન તાલમેલ મળે ખરો? આપણી ઘણી વસ્તુ અવોઇડ ન થાય? શરૂઆતમાં તમને દેશી કહેશે. આજે હું મારી કાર સાથે જાતે સાફ કરું છું, હું સેલ્ફ ડ્રાઇવિંગ કરું છું. ઘણા મને એમ કહે છે કે તમે આ કેમ કામ કરો, તમારે ક્યાં કરવાની જરૂર છે? એમાંથી એક સંદેશો મળે છે કે સવારમાં મને ઉઠવાની પ્રેરણા મળે છે. હું 1.5 કલાક કસરત કરું છું. શું કામ? મારા શરીરને ફિટનેસ કરવા માટે. શરૂઆતમાં તમને દેશી કહેશે, પછી જ્યારે વર્ષનો આખો મેડિકલ વિભાગ જોવામાં આવે તો સંજયભાઈને કેટલા દિવસ તાવ આવ્યો, સંજયભાઈને કેટલા દિવસ માથું દુખે છે, સંજયભાઈને કેટલા પ્રશ્નો છે હેલ્થના, તો એની સરખામણી જ્યારે પાડોશી કરે કે ઘરના સભ્યો કરે તો કે ના સાલું ગમે તે કરો, વસ્તુ તો આ શ્રેષ્ઠ જ છે. એટલે તમારે વળીને તો પાછું તમારા કેન્દ્ર બિંદુએ જ આવવાનું છે. તો બેટર છે કે તમે આજથી સ્ટાર્ટ કરો. તમને ઘરની અંદર કોઈ સપોર્ટ નહીં કરે, પણ આ જે મારા સંતાનો છે એ મારી જે ડિસિપ્લિન છે એ ફોલો કરવા લાગ્યા છે. પાડોશીઓ ધીમે ધીમે કરવા લાગ્યા છે કે ભાઈ સવારે ઉઠવાનું એક નિયમ બન્યો છે, નિમિત્ત બન્યું છે, અને એ કરવું જોઈએ બધાએ, પોતાના હેલ્થ માટે કરવું જોઈએ. એટલે વસ્તુ ખાલી ઉદાહરણ એ છે, પણ વિચારધારા તો ગાંધીજીની જ છે. કંઈક મેળવવા માટે ફોકસ રહેવું કેટલું જરૂરી હોય? આમ તો કહીએ ને તો જે નિષ્ફળ વ્યક્તિઓના તમે સર્વે કરો ને કે જે આ કંપનીઓ આટલા કરોડમાં ડૂબી ગઈ, આ કરોડ આ કરે, એ લોકોના જ્યારે કોમન વિષય આવે દ્રષ્ટિકોણ,
કે એના જે ઓનર હોય, એના કેપ્ટન હોય, તો એ ઘડીક આ બિઝનેસ કરવો છે, ઘડીક આયર્નનું કામ કરવું છે, ઘડીક કેમિકલનું કામ કરવું છે, ઘડીક આ ઇન્ડસ્ટ્રીમાં જવું છે, એમ નહીં. ફોકસ ઓન વર્ક. તમારો દ્રષ્ટિકોણ કેવો છે એના પર આખો આ મુદ્દો છે. દાખલા તરીકે હું જ્યારે રિયલ એસ્ટેટની અંદર મેં વિચાર્યું તો આજ દિન સુધી મને ઘણા મિત્રોએ કીધું કે રિયલ એસ્ટેટની સાથે ઘણી એવી બ્રાન્ચો છે કે જે તમે સરસ બિઝનેસ એક લેવલ પછી કરી શકો. પણ મેં એક કંઈ બ્રાન્ચ ઉપર ફોકસ કર્યું જ નથી. મેં કે મારું સર્જન ઈશ્વરે માત્ર આ કામ માટે જ કર્યું છે, મારે બીજો કોઈ બાબતને ધ્યાન પર નથી લેવી આજના લેવલે. આવતીકાલે શું થાય એ મને ખ્યાલ નથી. એટલે મુદ્દો તમારા સવાલ છે એમાં દ્રષ્ટિકોણ મેન છે. તમારો જેવો દ્રષ્ટિકોણ છે એ પ્રકારે તમે ક્રિયા કરી શકો છો. ચેલેન્જીસને ઓવરકમ કરવા માટે ઇકોનોમી અને ઇકોનોમિસ્ટ આ બંને પાસા છે એને કેવી રીતે કનેક્ટ કરી શકાય? આપણે ત્યાં ગામડાઓની અંદર પહેલાં ખળા હતા અને એમાં પેલા બાજરીના ડુંડા હોય એને રાખવામાં આવે અને પછી એના પર ચાલે અથવા તો ટ્રેક્ટરથી ચલાવે અને પછી એને દાણા એમાંથી દૂર કરવાના હોય. એટલે મારા દાદા શું કરતા કે પેલી પછી જે બાજુ પવન હોય ને એ બાજુ ઘોડી માંડે અને પછી એમાંથી ઉપર જઈને વાવલે, સૌરાષ્ટ્રની ભાષામાં કહું તો, એટલે એ ભકું ભકું દૂર થઈ જાય અને દાણા હોય એ નીચે પડે. એમાં આપનો સવાલ છે ને, એ જે દિશાનો પવન હોય ને એ દિશામાં તમારે સ્ટેન્ડ લગાડવું પડે તો તમે એ દિશામાં યોગ્ય જઈ શકો. અત્યારે સપોઝ સરકાર છે તો સ્વદેશીના મુદ્દાને કેન્દ્ર સ્થાને મૂક્યું છે. હવે દાખલા તરીકે હું વિદેશી વસ્તુઓનું બાય પ્રોડક્શન કરું અને એનું ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરીને બીજા દેશમાં મોકલું ને આ તે, એમ નહીં. એટલે જે અર્થતંત્રની વાત જે છે ને એ કઈ દિશામાં ચાલી રહ્યું છે એ દિશામાં દરેકે એના વમળો હોય. એવું ના હોય કે અત્યારે આ જ ચાલે એમ. અત્યારે સપોઝ યુદ્ધની પરિસ્થિતિ છે વિશ્વની અંદર એમ, તો એ પ્રમાણે તમારે કેન્દ્ર સ્થાને બાબત મૂકીને ધંધો વ્યવસાય કરવો જોઈએ. આ યુવાઓમાં ખાસ હોવું જોઈએ. એટલે દ્રષ્ટિકોણની સાથે સાથે તમે કઈ દિશા છે એ પણ પકડવી પડે તો તમે એ મુદ્દાને સાર્થક કરી શકો. જે દિશામાં પવન હોય એ દિશામાં વાવલવું, ઊંધું ના કરાય, નહીં તો જે છૂટું પાડવાનું છે એ બગડે, ભેગું થઈ જાય. એટલે આવા કોઠા હાઉસથી દેશી જે ઉદાહરણો તમે જે જોયું હોય ને એમાંથી શીખ્યા હોય એવી કઈ કઈ વસ્તુઓ યાદ આવે સંજયભાઈ કામ કરતી વખતે? આમ જોવા જઈએ ને તો અત્યારે આપણે થોડા માસ્ટર ડિગ્રી ભણેલા, એટલે જે કોઠાસૂઝવાળા કામો જે ગામડાઓની અંદર જે શીખ્યા છે ને એને આપણે જનરલી પહેલાં ઇરેઝર કરીએ કે ભાઈ આપણે નવું કંઈક કરીએ. આપણું પેલું ભરવા માટે ગમે તે ક્રિયા કરી છે ગામડાની અંદર. એ પછી ટ્રાન્સપોર્ટની વાત હોય, ટ્રેક્ટરમાં બેઠા હોઈએ, ગાડાની અંદર બેઠા હોઈએ, કે ત્યાં એ જે તે જમાનામાં પહેલાં કોર્ડલેસ ફોન હતા અને 40 ફૂટ થાંભલા પર ચડવાનું, વાતો કરવાની, આ બધી બાબત હતી. હવે તો એક સિમ્પલ વસ્તુ થઈ ગઈ. પણ મુદ્દો એ આવીને ઊભો રહે છે કે એ જમાનાની અંદર એવી સગવડ હતી તો જીવન જીવતા હતા. અત્યારે હાઈટેક થઈ ગયું છે, જીવન જીવવાની વાત ચાલે છે, પણ એની અંદર સૌથી મોટું કેન્દ્ર સ્થાને બાબત છે આત્મસંતોષ. કે તમે કઈ પ્રવૃત્તિ અથવા તો કઈ ચીજ વસ્તુની સેવાને વાપર્યા પછી તમને શું પ્રાપ્ત થયું, તો કે આત્મસંતોષ. તો ત્યાં જે આત્મસંતોષ થતો હતો એ વસ્તુ આજે હાઈફાઈ જીવનમાંય નથી. એ બધા સ્વીકારે જ છે પણ કોઈ કહેવા માટે રાજી નથી. આજે દાખલા તરીકે સ્ત્રીઓના મેક્સિમમ રોગો જુઓ તો એમને કમરના પ્રશ્નો છે, પગના પ્રશ્નો છે, હેલ્થના પ્રશ્નો છે. એનું કારણ શું છે કે આ મારા મધર ફાધર છે એ 24 કલાકમાંથી 16 કલાક શ્રમ કરતા હતા. આ મારા વાઈફ છે તો એને કચરા પોતાથી માંડીને બધી હોસ્પિટાલિટીવાળા માણસો છે, એટલે એમનો શ્રમ નથી થતો. અને વાત આપણે શું કરીએ છીએ, કઈ વસ્તુ શ્રેષ્ઠ હતી, તો શ્રેષ્ઠ તો ગામડાની હતી. વળી પાછું એ કહીએ તો એને આજના જીવન સાથે કોન્ટ્રાડિક્ટરી છે. એટલે વસ્તુ વળી વળીને તો પાછું ગામડું જ શ્રેષ્ઠ થાય છે. કઈ વસ્તુ મિસ કરો કૃષ્ણગઢની? લગભગ રમત બધી. ત્યાં અમે જે કઈ રમાતી પહેલાં તો જો પહેલાં મોઈ દાંડિયા રમતા હતા, ખીલી ખૂતામણી રમતા હતા, ક્રિકેટ રમતા હતા, દોડ પકડ રમતા હતા, કબડ્ડી રમતા હતા, ડબલું રમતા હતા, થપ્પો રમતા હતા. એનાથી શું થતું હતું, શરીરના અવયવો મજબૂત થતા હતા. હવે અત્યારે મારો છોકરો 4 ફૂટના પેલા શું કહેવાય કે ઓટલા પરથી કૂદકો મારે તો એની મમ્મી દોડે છે, પડીશ તો ભાંગી જશે. અમે 20 ફૂટના ઉપરથી નીચે આવતા હતા, અમને કશું નહોતું થતું, આમ કરીને નીકળી જતા હતા. એટલે એક ડર હતો. અહીંયા ડર આવી ગયો છે, ત્યાં કંઈ ડર નહોતો. એટલે ત્યાંની જે ક્રિયાઓમાં જે મજા હતી ને એ ક્રિયા પૈકીને એક પણ ક્રિયા નથી થતી.
હવે આના વિશે જો વર્ણન કરવા જઈએ તો કલાકોના કલાકો થાય કે ભાઈ એ ગ્રામીણ જીવન તો જીવન, એમાં શું હતું કે એ રમતોની અંદર એક્સરસાઇઝ હતી, એ રમતોની અંદર કંઈક ને કંઈક આપણને આઈક્યુ લેવલ ઇમ્પ્રૂવ થાય એ બધી બાબતો હતી. જોડે સપોઝ આપણે પેલી નારગોલ મારતા હતા, પેલા 7ની આવે સ્ટેપ મારીને પાડીને દોડવાનું, પછી આપણે બીજો સૈનિક હોય એ આવીને પૂરું કરી દે, ત્યાં સુધીમાં જો બોલ કોકને અડાડી દે તો આપણી ટીમ હારી ગઈ કહેવાય. જો આપણી ટીમનો કોઈ સભ્ય નારગોલ પૂરી કરી દે તો એ આપણી ટીમ જીતી ગઈ કહેવાય. તો જો એમાં આઈક્યુ બી આવી ગયો છે, ઓછા સમયમાં કામ કરવું એનું નોલેજે આવી ગયું છે, સામેવાળા વ્યક્તિથી આપણે સામનો કરવાનો છે એ આપણને ક્યાંય ટચ ના કરી જવું જોઈએ, એ બી વસ્તુ અલ્ટિમેટલી આ બધા બિઝનેસના જ સમીકરણો છે. એટલે તો આપણને બાય બોર્ન કરવામાં આવ્યા છે. આજના બાળકોમાં એ વસ્તુ કેમ જોવા નથી મળતી? રમતો જ જતી. એને બિઝનેસ સાથે કેવી રીતે રિલેટ કરો તમે? જો એક તો ઓછા સમયમાં આ કામ કરવાનું, એટલે ડેડલાઇન મુદ્દો આવી ગયો. આપણને કોઈ ટચ ના કરી જવો જોઈએ, આપણો પ્રતિસ્પર્ધી હોય એ આપણાથી છેટો રહેવો જોઈએ, કોમ્પિટિશન. હા, ત્રીજી સૌથી અહમ વાત છે કે જે હરીફાઈની અંદર તમારે ઊભું રહેવું હોય તો લાપરવાહી જરાય નહીં ચાલે. તમારે પેલો વ્યક્તિ આપણો જે ભાઈ જે છે એ 1 2 3 4 5 7 સ્ટેપ બનાવે છે, એ પહેલાં આપણો ભાગીદાર છે એ બીજાને કવર કરે છે કે ભાઈ એ બોલ એને અડી ના જવો જોઈએ. એટલે કહેવાનો જૂથબળનો વિષય આવે છે, ગ્રુપની ક્વોલિટી શું કહેવાય એ વસ્તુ આવે છે, ઓછા સમયમાંથી તમારે બહાર આવી જવું એ બધી બાબતો આવે છે. જેમ કે કબડ્ડીની રમત છે તો કબડ્ડીની રમતમાં શું છે કે ભાઈ આપણને કોઈ ટચ ના કરી જવો જોઈએ. મૂળ મુદ્દો એ છે, એની 7 જણા ઉપર જ છે. જો ટચ કરી જાય ને તો આપણે હાથે ભેગા થઈને એને પકડી લેવાનું. ફૂટબોલની રમત ગામડામાં અમે રમતા ને તો એમાંથી અમારા એક ગુરુ હતા ને અમને શીખવતા કે ફૂટબોલની રમત એવી છે કે એમાં એક બાજુ બોલ જતો હોય ને ત્યારે એ ટીમનો માણસ દોડતો હોય ને હરીફે આપણી હારે દોડતો હોય, એટલે બેયને દોડવાનું છે. એમ કહેવાનો અર્થ એ છે એમ કે એમાંથી શું પ્રેરણા લેવી છે તો દરેક વ્યક્તિના પોતાના આઈક્યુ લેવલની વાત છે. બહુ સારી રીતે તમે ગામડું યાદ કરાવ્યું સંજયભાઈ, અને પાછું એને તમે બિઝનેસ સાથે કનેક્ટ કર્યું કે જે રમત રમતા હતા એ બિઝનેસમાં કેવી રીતે તમને કામમાં આવી છે. હવે બિઝનેસને ને ઇકોનોમીને બધાને સાઈડમાં મૂકીને ગામડું યાદ કરાવ્યું છે ને એટલે મારે પૂછવું છે કે જે વસ્તુ અમે કરતા અપડાઉન ક્યારેક કરવાનું થાય તો બસ આવે ને એટલે બારણેથી નહીં ચડો ને બારીએ જ ચડો ને આવું તમે કરેલું? હવે એમાં કેવું છે કે એ તમે એને હસી મજાકમાં લો છો, એટલે કે જે રિયલ વસ્તુ છે. કેમ કે બસની અંદર કેપેસિટી 60-70 જણાની હોય. મેં તો 5 વર્ષ આવી પરિસ્થિતિનો સામનો કર્યો છે અને 150 હોય માણસો જવાવાળા. હા, તમે તો બારીની વાત કરી, પણ અમે પહેલાં જ ઉપર બેસવાનું જ પસંદ કરતા, કારણ કે અંદર જ જગ્યા જ નથી તો કેવી રીતે. એટલે અમે બસ આવે ને એટલે પહેલાં તો પાછળની સીડી ઉપરથી એવું ઉપર જવાની કોશિશ કરતા. અને એમાંથી ને જ એક આંદોલનનો સૂર મારા જીવનમાં આવ્યો કે આ થોડું જીવન છે. કાલ સવારે ઉપરથી કંઈક અડી ગયું તો પછી ઘણી વખત બારી, કારણ કે ઉપરથી પેલા વચ્ચેના દરવાજેથી ચડવા જઈએ ને તો સીટ મળે ના મળે, એટલે પાછળથી ઓલા નાના એટલે જમ્પ મારીને પેલું ગામડાઓની રમતો રમતા હોય એટલે નાના એવા હોય તો બારીમાંથી જનરલી જતા રહીએ. પછી ખબર પડી કે નહીં, પછી અમે તો બહુ આંદોલનો કર્યા. 13 વર્ષની ઉંમરે બાળકને આંદોલન કરવાની પ્રેરણા કોઈ આપી હોય ને તો આ બારી અને બસે આપી છે. અને પછી એ 5 વર્ષ બહુ જંજુમાં, અને શિક્ષકો, પોલીસ પ્રશાસન બધાએ બહુ જ હેલ્પ કરી અને અમે વિદ્યાર્થીઓની રેગ્યુલર બસો ગામડા સુધી પહોંચાડી અને એમાંથી એક લીડરશિપ શીખ્યો. અને એ લીડરશિપ આજે મને બિઝનેસની અંદર બહુ લાંબા સમય સુધી કામ આવી છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કેવી રીતે પોસિબલ થાય મારે સમજવું છે. આ સમઅપ કરતાં પહેલાં ફોર એક્ઝામ્પલ તમે એક ઇકોનોમિક્સ તરીકે આપણા ખેડૂતના મોડેલને જુઓ તો એક ખેડૂત કેવી રીતે ટકી શકે પોતાનું એક સસ્ટેનેબલ, કારણ કે અત્યારે ખેડૂતની સૌથી મોટી ફરિયાદ એ હોય છે કે ધાર્યા ભાવ નથી મળતા, આપણે આકાશી રોજી હોય એટલે વરસાદ ઉપર નિર્ભર કરતા હોઈએ એટલે ખેડૂત પરેશાન સખત હોય છે. તો ખેડૂત કેવી રીતે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કરી શકે એનું એક મોડેલ એક ઇકોનોમિક્સ તરીકે તમારું કેવું હોય? હા, હવે એ આપણે સસ્ટેનેબલ એટલે એને ટકાઉ વિકાસ કે ટકાઉ વિકાસ એટલે શું? લાંબા સમય સુધી એ વિકાસ સતત ચાલ્યા કરે. આજે આપણે પેઢીની અંદર ધ્યાન આપ્યું ને 2 વર્ષ નફો કર્યો ને પછી પાછળના 8 વર્ષે તાગડ ધીંગડ ચાલે એમ નહીં. 1 વર્ષે જે ગુણવત્તા હોય એનાથી બીજા વર્ષે વધવી જોઈએ, ત્રીજા વર્ષે એનાથી વધવી જોઈએ, ચોથા વર્ષે એનાથી, જેને આપણે એમ કહીએ કે લો ઓફ વેરિયેબલ પ્રપોર્શનેટ. જ્યાં સુધી એનું મળતર ઘટે નહીં ત્યાં સુધી એની ગુણવત્તા ખેંચાય એને આપણે ટકાઉ વિકાસ કહીએ. હવે તમે એને ખેતી સાથે જોડવા માગો છો. ખેતી એવો બિઝનેસ છે કે એમાં ખાસ કરીને ગુજરાત કે ભારત માટે કે એમાં વોલ્યુમ વધારે છે.
એટલે તમે એમ કીધું કે ભાઈ ત્યાં ખેત પેદાશના ભાવોનો પ્રશ્ન આવે, ઘણી વખત વરસાદી ખેતીને આધારિત સિંચાઈ ન હોવાથી એ પ્રશ્નો આવે. હવે હું તો જ્યારે મારા ફાધરને આ પ્રશ્નો આવતા ને ત્યારે એમાંથી એક શીખી ગયેલો છું કે જે છે એ આ છે ને આપણે આમાં જે ઝુંઝુમવાનું છે. કારણ કે ટકાઉ વિકાસ તમારે તો જ કરી શકાય એમ, નહીંતર એ શક્ય જ નથી. કારણ કે એનું કારણ છે કે આજે સપોઝ અમારું એપીએમસી છે તો આજે એમણે અપેક્ષિત એવું લખ્યું હોય કે ભાઈ આજે 1000 ટન મગફળીની આવક થશે તો એ દિવસે 4000 ટન થઈ જાય. બધા ખેડૂતોને એમ થાય કે હું જ વેચી આવું. સ્વાભાવિક છે કે વ્યવસ્થા ગડબડ થવાની જ છે. ત્યાં પાછું ઇકોનોમિક્સનો નિયમ આવી જાય, સપ્લાય વધુ આવી જાય એટલે વેપારીઓ તો હોશિયાર હોય, તરત જ એ છે એની કિંમત ઘટાડી દે છે. એટલે જો દરેક ખેડૂતને માંગ પુરવઠાનો નિયમ કંઈક સારસ રીતે કોઈક અર્થશાસ્ત્રીઓ સમજાવે ને, ખાસ કરીને ગામડાઓના ખેડૂતોને, તો એમને આ પ્રશ્નમાંથી તો લાંબા ગાળે સફળતા મળે તેમ છે. કારણ કે આપણે ત્યાં વેપારીઓનું પણ એક યુનિયન ચાલે છે. એને ખબર જ છે કે ખેતીઓની પેદાશ થશે ને તો એનું ઉત્પાદન નવેમ્બરમાં મગફળીનું આવશે અને બધાને નવેમ્બર ડિસેમ્બરમાં લગ્નની સિઝન હશે એટલે માલ એ પૈસાની જરૂર હશે એટલે બધા વેચવા આવવાના જ છે. અને આખું જ્યારે કેટલા હેક્ટરોમાં ઉત્પાદન થયું છે એ જૂન મહિનાથી ઓક્ટોબર મહિના સુધીમાં એ બધો સર્વે કરી લેતા અંદર ખાને. કારણ કે વેપારી બન્યો ને પછી મને આ બધું સમજવા લાગ્યું કે ના, આ એક કાર્ટેલ છે આ લોકોનું અને એનો આડકતરો બેનિફિટ એ લોકો ખેડૂત પાસેથી લેતા હોય છે. પણ હવે હું ખેડૂતોને એવું કહેવા માંગુ, તમે તમારું કાર્ટલ બનાવો અને માંગ પુરવઠાના નિયમને સમજો. હમણાં સપોઝ જુઓ તો ડુંગળીઓના ભાવ એકદમ તદ્દન નીચે છે કારણ કે સપ્લાય જ એટલો બધો અવેલેબલ કરી દીધો છે બધાએ કે જે મહુવાનું એપીએમસી છે તેમાં 10-20 દિવસ સુધીનો તો વેઇટિંગો છે. એટલે જે માલ ખરીદનાર છે એને ખબર જ છે કે માલ સરળતાથી આપણે આજે 100 રૂપિયા છે, કાલે 98 કરો, બીજા દિવસે 96 કરો, ત્રીજા દિવસે એક ધારો 160 નહીં કરી દે પણ 20 દિવસની અંદર 20 રૂપિયા 2 રૂપિયા ઘટાડી અને 40 રૂપિયા એ ઘટાડી દે છે. હવે આ જ વસ્તુઓને જો ટકાઉ બનાવવી હોય તો એક આપણી પાસે જબરદસ્ત મુદ્દો છે કે બૌદ્ધિકતાના ધોરણે અને માલિક પોતે ખેતી કરવા, ભલે પોતે ના કરે તો ત્યાં ઊભો કરાવડાવે અને આ વર્ષે મગફળી, આવતા વર્ષે એની અંદર કપાસ, પછી એને રોટેટ પ્રોડક્ટિવ બધું કર્યા કરે. એકનો એક પાક નહીં કે ભાઈ આ વર્ષે એને મગફળી વાવે, બીજા વર્ષે કપાસ વાવે, ત્રીજા વર્ષે જુવાર વાવે, એક વર્ષે તલ વાવે. એનું આખું એક વૈજ્ઞાનિક ધોરણે એનું પ્રોપરલી કાઉન્સેલિંગ કરે અને ત્યાં એને જે જરૂરિયાત છે એ પોતે ઊભી કરે. ઘણી વખત આપણે એમ કહીએ છીએ કે ભાઈ એની પાસે પૈસા નથી જરૂરિયાત ઊભી કરવાના. એવું નથી. પૈસા તો હું આ વ્યવસાય કરવા અમદાવાદ શહેરમાં આવ્યો તો મારી પાસે નહોતા. એને આપણે બૌદ્ધિકતાના ધોરણે સર્જન કરવા પડે. જેમ કે સરકાર જ્યારે પૈસા આપવા ન બંધાયેલી હોય તો બરાબર છે. ગ્રામીણ ક્ષેત્રે ગ્રામીણ વિકાસ બેન્કો છે, કોઓપરેટિવ બેન્કો છે, આપણી જાહેર બેન્કો છે, એની અંદરથી કેવી રીતે વ્યાપારી ધોરણે એનું સુશાસન કરવું એ તો એક નોલેજનો વિષય છે અને એમાં શિક્ષણ એ સૌથી મોટો રોલ ભજવે છે. હવે એવું નહીં કહી શકું કે ગામડાની અંદર શિક્ષણનું સ્તર ઓછું છે. હવે તો એ પણ સ્તર ઊંચું છે. વસ્તુ રહી ખાલી સગવડ અને સમજની. જો આ બંનેને સારી રીતે ગુણવત્તાલક્ષી ત્યાં એપ્લાઇડ કરવામાં આવે તો ટકાઉ વિકાસ થવામાં જરાય ક્યાંય અતિશયોક્તિ નથી. સંજયભાઈ, ઇકોનોમિક્સ એક એવો વિષય છે કે એ આંટીઘૂંટીઓને સમજવામાં બહુ બધી કલાકો ઓછી પડે. તમારી પાસે એનું નોલેજ પણ એટલું છે કે બહુ બધી વાતો આપણી થઈ શકે. ક્યારેક ફરીથી એક વખત અર્થશાસ્ત્ર અને ગામડું આ બંનેને કનેક્ટ કરીને અને લાઈફસ્ટાઈલમાં કેવી રીતે એ ઉપયોગી થઈ શકે એના વિશે ડિટેલમાં ચર્ચા કરીશું. આપ મારા શોમાં આવે એના માટે ધન્યવાદ. થેન્ક યુ. આભાર.